નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર હવે પરીક્ષા માથે આવી છે અને મોસ્ટ આઈએમપી ની શોધમાં છો તો તમારી શોધને એક મસ્ત મજાનો કિનારો મળી ગયો છે અને આ શોધ છે, તમારો જે કિનારો છે એ સ્ટડી માસ્ટર છે. જે વિદ્યાર્થીઓ હજી પણ એક કહેવાય ને કે મોટા દરિયાની અંદર ભટકે છે એને પણ કિનારો જો તમારે દેખાડો હોય તો આ સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ છે એની લિંકને શેર કરશો એટલે મસ્ત મજાનો એમ દેખાઈ જાય કિનારો, અને જ્યાં તમને મોસ્ટ આઈએમપી સવાલ જોવા મળવાના છે સેક્શન સી, એટલે કે 3 માર્ક્સના સવાલ માટે. બરોબર છે. હવે આપણે શરૂઆત કરીએ આ સેક્શન સી ની. એની પહેલા મારે એક નમ્ર વિનંતી છે કે જેટલા વિદ્યાર્થીઓ પહેલી વાર આ ચેનલ ઉપર આવ્યા હોય એને સબસ્ક્રાઇબનું બટન દબાવીને જવાનું છે અને બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન પર ટર્ન કરીને જવાનું છે. ત્યાં તમારે સેક્શન એ ફેકીને મારો તો સેક્શન એ, બી ફેકીને મારો તો બી, સી ફેકીને મારો તો સી, પરંતુ એ બટન દબાઈ જવું જોવે. બરોબર છે. કારણ કે તમને નઈત નવી વસ્તુ હવે મળવાની છે. બોર્ડની એક્ઝામ માથે છે એ હું જાણું છું, બીજી એક્ઝામ પણ માથે છે એ પણ જાણું છું, પરંતુ એના માટે અમે અથાગ મહેનત કરી રહ્યા છીએ, સતત પરિશ્રમ કરી રહ્યા છો તમારી સાથે સાથે. બરોબર છે. એટલે એના ફળ સ્વરૂપે તમને બધાને રિઝલ્ટ મળવા અમારું રિઝલ્ટ છે. સિમ્પલ વસ્તુ છે. બરોબર છે. તમારું જે રિઝલ્ટ મળે ને એ અમારું રિઝલ્ટ છે. ક્લિયર? એટલા માટે અમે પણ તમારી સાથે અથાગ મહેનત કરી રહ્યા છીએ અને હવે આપણે શરૂ કરીએ આજના આ મસ્ત મજાના લેક્ચરને, જેમાં આપણે આઈએમપી ટોપિક જોવાના છીએ. બરોબર છે. અથવા તો કહેવાય ને કે આઈએમપી સવાલ જોવાના છીએ. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 સાથે. ચેપ્ટર નંબર 9 સાથે. તો સાહેબ આગળના ચેપ્ટર ક્યાં છે? ભાઈ આગળના ચેપ્ટર ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે, તો મહેરબાની કરીને એકવાર વિઝિટ કરી લેવી. હે કે? ચાલો હવે હું તમને શું કહું, અથવા તો જે ડિસ્ક્રિપ્શન છે ને આ વિડીયોનો એની અંદર તમને આપી દેવામાં આવશે કે ભાઈ હાલો 1 થી 8 માં આવશે ઓલો. ઓકે ચાલો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોમાં. પહેલો સવાલ, અરીસાનું સૂત્ર તારવો. અરીસાનું સૂત્ર તારવો. ચાલો એના પછી છે પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. ચાલો એના પછીનો સવાલ છે મસ્ત મજાનો હે, ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. વક્રીભવન એટલે ઓલું સૂત્ર સાબિત કરવાનું, -n1 ના છેદમાં u પ્લસ n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ના છેદમાં r, જ્યાં n2 ઇઝ ગ્રેટર ધેન n1. ઓકે ચાલો હવે આગળ જોઈએ. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર તારો. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર તારવો. ચાલો એના પછી આગળ જોઈએ. ઉદાહરણ છે અને સ્વાધ્યાય છે. ચાલો ઉદાહરણ અને સ્વાધ્યાય કઈ રીતના છે, કેવા કેવા સવાલ પૂછાય છે? ભાઈ ઉદાહરણની અંદર 3 4 7 8, સ્વાધ્યાયની અંદર 6 12 19 21. ક્લિયર? તો આ તમારા સવાલ છે મોસ્ટ આઈએમપી. ઓકે ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ. તો ચેપ્ટર નંબર 10 ઉપર શિફ્ટ થઈએ એ પહેલા તમારે શું કરવાનું છે, તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. હજી પણ જો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેવાનું છે. બરોબર છે. બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેવાનું છે અને વિડીયો જો મજા આવતી હોય તો લાઈક નું બટન દબાવી દેવાનું છે. ચેપ્ટર નંબર 10 ની વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 10 ના 5 માર્ક્સનો સવાલ છે, એટલે 2 માર્ક્સનો એક રેડી અને 3 માર્ક્સનો એક સવાલ પૂછાઈ શકે. 3 માર્ક્સમાં કેવા કેવા સવાલ પૂછાય, તો હાઇગેન્સનો સિદ્ધાંત લખીને તેનું વક્રીભવન સમજાવો. હાઇગેન્સ નો સિદ્ધાંત લખી વક્રીભવન સમજાવો. ક્લિયર? ચાલો વક્રીભવન સમજાવવાનું છે. એના પછી આગળ જોઈએ. શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત. શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. બરાબર છે. સમજાવો. ચાલો એના પછી આગળ જોઈએ. એના પછી ત્રીજો સવાલ કઈક એ રીતનો છે કે યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર. ઓકે બેસિકલી આપણને ઉદાહરણ આપેલું છે. બરાબર છે. ચાલો તો ઉદાહરણની વાત કરીએ. ઉદા
તો ઉદાહરણ આપણને આપેલું છે, અથવા તો સ્વાધ્યાયના અત્યારે દાખલા લઈએ તો 1, 4 અને 6, અને જે એક્સ્ટ્રા દાખલાની વાત કરું અથવા તો બોર્ડના જે પરીક્ષા છે એમાં પૂછાઈ ગયેલા દાખલાની વાત કરું તો યંગના સ્લિટના બે પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું 0.1 મિલીમીટર અંતર છે. સ્લિટોના પડદા સુધીનું લંબ અંતર 1.5 છે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે. તો પડદા પર મળતી ત્રીજી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ગોતો. બરાબર છે. ચાલો, તો અહીંયા તમને કઈ કઈ વસ્તુ આપેલી છે તો કે બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 0.1 મિલીમીટર આપેલો છે. બરાબર છે. પછી લંબ અંતર ડી બરાબર 1.5 મીટર આપેલું છે. એના પછી વાત કરીએ તો તરંગ લંબાઈ લેમડા બરાબર 6000 એમસ્ટ્રોંગ આપેલી છે. અને ત્રીજી પ્રકાશિત તો x3 પ્રકાશિત બરાબર છે, અને x5 અપ્રકાશિત વચ્ચેનું અંતર ડેલ્ટા x આપણે ગોતવાનું છે. સિમ્પલ સૂત્ર છે ભાઈ. પ્રકાશિત માટે n લેમ્ડા d ના છેદમાં d, બરોબર છે, અને અપ્રકાશિત માટે શું આવશે n+1 લેમ્ડા d બાય d. ક્લિયર છે? તો આ ઇક્વેશન મૂકી દો એટલે જવાબ તમને મળી જાય. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 11 ઉપર જઈએ. ચેપ્ટર નંબર 11. ચાલો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, આ વિડીયોને લાઈક કરી દેવાની છે, અને સાથે સાથે જો પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાઈને જવાનું છે. ઓકે, હે કે ભાઈઓ બહેનો? હવે હું તમને એમ કહું કે હોલવાશ અને લેનાર્ડ ના પ્રયોગો લખો. બરાબર છે, અથવા તો સમજાવી તેની તારવણી લખો. ચાલો, એના પછીનો સવાલ છે, શા માટે પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી શકતો નથી? શા માટે પ્રકાશવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી શકતો નથી. બરાબર છે. આ મેં તમને કીધું હતું ઓલા 3 મુદ્દા. બરાબર છે કે ભાઈ આખું તરંગ અગ્ર એ આખી સપાટી પર પડે, દરેક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે, થ્રેશોલ્ડ ઉર્જા કરતા વધારે ઉર્જા થાય, પોટેન્શિયલ શું કે આપણે વર્ક ફંક્શન કરતા વધારે ઉર્જા થાય, પછી ઇલેક્ટ્રોન બહાર નીકળે. તો આના માટે તો કલાકોનો સમય વ્યા જાય, પરંતુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માટે માત્ર ને માત્ર 10⁻9 સેકન્ડની અંદર થઈ જાય છે. આ બધી વસ્તુ લખવાની છે તમારે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એના પછી આપણે આઇન્સ્ટાઈનનું સમીકરણ સમજાવો. બરાબર છે, આઇન્સ્ટાઈનનું સમીકરણ સમજાવો. તેના પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ એકબીજા પર કઈ રીતે આધાર રાખે છે સમજાવો. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. અને હવે એના પછીનું ચેપ્ટર નંબર ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ અને સ્વાધ્યાય. ઉદાહરણ છે આપણી પાસે. ઉદાહરણ છે 3, 2 અને 3. અને જો સ્વાધ્યાયની વાત કરવામાં આવે તો સ્વાધ્યાય 4. ઓકે, ચાલો હવે આગળ વધીએ. અને ચેપ્ટર નંબર 12 માટે બરોબર, પરમાણુ. એની અંદર બોહરનો નમૂનો તો આવવાનો છે. બરોબર છે. હવે આગળ જોઈએ. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર તારવો. બરોબર છે. ચાલો એના પછી બીજો સવાલ, ગેઇગર અને માસ્લન ના આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ સમજાવો. અને તેના પરથી રુથરફોર્ડની અથવા તો રધરફોર્ડની સમજૂતી આપો. બરોબર છે.
ચાલો ઓલી કે ભાઈ આખો ન્યુક્લિયસ છે એ સૂર્યની જેમ વર્તે છે, ઇલેક્ટ્રોન પૃથ્વીની જેમ વર્તે છે, જેમ જેમ સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે એમ ગોળ 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 પરિભ્રમણ કરે છે, વચ્ચેનો અવકાશ ખાલી છે, એવી બધી વસ્તુ. આખું માસ ક્યાં કેન્દ્રિત થયેલું છે તો કે એના ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું છે, એ બધી વસ્તુ તમારે કહેવાની છે. ક્લિયર? ચાલો એના પછી ત્રીજો સવાલ, થર્ડ સવાલ એમ કે છે કે ભાઈ બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિને ડી બ્રોગલીની સમજૂતીથી જણાવો. બરાબર છે? બોહરની બીજી સ્વીકૃતિને ડી બ્રોગલી અધિતર્કથી સમજાવો. બરાબર છે? અધિતર્કથી સમજાવો. ક્લિયર? ચાલો એના પછીનો સવાલ ઉદાહરણ નંબર અને સ્વાધ્યાય. ચાલો ઉદાહરણ છે 2-3 અને સ્વાધ્યાય છે 9 અને 8. ક્લિયર? આટલા તમારે ઉદાહરણ અને સ્વાધ્યાય કરવાના છે. ઓકે, એના પછી આવે છે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14. પણ ચેપ્ટર નંબર 13 માંથી 4 માર્ક્સનો એક સવાલ અને 2 માર્ક્સનો એક સવાલ આવે છે. અને સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 14 માં પણ એ જ રીતનું થાય છે. રેડી? 2 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો કોઈ સવાલ આવતો નથી, ઓપ્શનમાં નહીં આવે. ઓકે, અને એટલા માટે થઈને એટલા ચેપ્ટર તમારે કરવાના છે. સાહેબ આગળના ચેપ્ટરનું હું તો આગળના ચેપ્ટર માટે ઓલરેડી આઈએમપી વિડીયોઝ મુકાઈ ગયા છે, એની અંદર જઈને તમે જોઈ શકો છો, અથવા તો આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં એ લિંક તમને આપી દેવામાં આવશે. એટલે ડાયરેક્ટ એના ઉપર ક્લિક કરો એટલે એ જ વિડીયો ખુલશે. ઓકે, ચાલો તો અહીંયા આપણે બધા જ 3 માર્ક્સના સવાલ શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. આઈ હોપ કે તમને આ સવાલ કામમાં આવ્યા છે. જો એવું હોય તમને કામમાં આવે એટલા પૂરતું નથી. બરાબર છે? તમારા મિત્રો જોડે પણ આ સવાલોને શેર કરી દેવાના છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી કરીને એ લોકો પણ આ મોસ્ટ આઈએમપી સવાલ જોઈ શકે. અને રહી વાત પીડીએફની, તો પીડીએફ માટે નંબર છે 9510871590. એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, હું તમારું ફેમિલીનું. બાય.